હેલો ફ્રેન્ડ્સ, તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જે રિસેન્ટલી જેટકો વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 ની જે રિક્રુટમેન્ટ બહાર પડેલી છે એ રિક્રુટમેન્ટના રિલેટેડ એના પ્રિપેરેશનના રિલેટેડ જે કેટલાક પ્રીવિયસ યર જે પેપર્સ પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 માટે લેવાઈ ગયેલા છે તેના સોલ્યુશન તરફ આજે આપણે સોલ્યુશન જે છે તે જોઈશું. તો આજના વિડીયોમાં મિત્રો આપણે GSECL દ્વારા વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ માટે જે પેપર લેવાયેલું હતું નવેમ્બર 2020 આ પેપરનું જે સોલ્યુશન છે, ડિટેલ સોલ્યુશન છે, તેના વિશે આપણે ડિસ્કશન કરશું. આજના વિડીયોમાં આપણે આ પેપર સોલ્યુશનનો પાર્ટ 1 જે છે એ જ જોશું અને તેના પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે સેમ પેપરના બાકીના કેટલાક MCQ જે છે એના સોલ્યુશન વિશે ડિસ્કશન કરશું. તો આજના પાર્ટમાં પાર્ટ 1 માં આપણે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ જે કેટલાક MCQ જે નવેમ્બર 2020 GSECL વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 માં પૂછાઈ ગયેલા છે તેના સોલ્યુશન વિશે ડિસ્કસ કરીએ. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો MCQ આપણે આપેલું છે ધ વેલ્યુ ઓફ x plus xy using boolean algebra is, એટલે કે તમને અહીંયા એક બુલિયન ઇક્વેશન આપેલું છે x plus x dot y. તો આ બુલિયન ઇક્વેશન માટે જો તમે બુલિયન એલ્જિબ્રા ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કરો, એટલે કે એને સિમ્પ્લિફાઈ કરો, એને સોલ્વ કરો તો તમને આન્સર શું મળશે. તો તમારી પાસે પહેલા તો કયા કયા ઓપ્શન છે આપણે જોઈ લઈએ. ઓપ્શન એ તમને આપેલો છે x, ઓપ્શન બી 0, ઓપ્શન સી y અને ઓપ્શન ડી આપેલો છે 1. તો ચાલો મિત્રો જોઈએ કે આ જે બુલિયન ઇક્વેશન આપને આપેલું છે તો એના માટે આન્સર જે છે શું મળશે. તો સૌપ્રથમ તમને જે અહીંયા બુલિયન ઇક્વેશન આપેલું છે, ઇક્વેશન તમને કંઈક એ રીતે આપેલું છે. માની લો કે આપણે અહીંયા લખીએ x plus x dot y. આ બુલિયન ઇક્વેશન જે છે એ આપણે અહીંયા આપેલું છે. હવે આ બંને પદમાં આપણે જોવા જઈએ તો x ને આપણે કોમન લઈ શકીએ. તો માનો કે આપણે અહીંયાથી x ને કોમન લઈએ તો હવે આપણને મળશે 1 plus y. તો હવે બુલિયન એલ્જિબ્રામાં બુલિયન ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરવા માટેના કેટલાક લોઝ આપણે ભણી ગયા છીએ. તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા જે આ ટર્મ તમને આપેલી છે x ને કોમન કાઢતા હવે આપણી પાસે વધશે x બ્રેકેટમાં 1 plus y. તો આ 1 plus y એના માટેનો આન્સર થશે 1. કારણ કે આપણે ખ્યાલ જ છે કે જો OR ગેટ માટેની સાઇન જે છે આપણે પ્લસ કન્સિડર કરીએ છીએ. તો OR ગેટની અંદર માનો કે OR ગેટમાં બે ઇનપુટ આપણી પાસે અવેલેબલ હોય તો બંને ઇનપુટમાંથી કોઈ પણ એક ઇનપુટ 1 હોય અથવા તો બંને ઇનપુટ 1 હશે તો પણ આઉટપુટ આપણને શું મળશે? 1 મળશે. તો એ જ જે કોન્સેપ્ટ છે એનો અહીંયા ઉપયોગમાં લઈ શકાય કે અહીંયા એક ઇનપુટ તો ઓલરેડી 1 છે અને બીજું ઇનપુટ y છે. તો y જો 1 હશે તો પણ 1 અને 1 બે OR ગેટના ઇનપુટ 1 છે તો આઉટપુટ 1 મળશે. અને જો y 0 હશે તો પણ એક ઇનપુટ 1 છે અને y 0 તો પણ OR ગેટ માટે આઉટપુટ આપણને 1 જ મળશે. એટલે 1 plus y આ જે ટર્મ છે એની જગ્યાએ આપણે હવે લખી શકીએ x dot 1. કારણ કે અહીંયા આપણે આનો આન્સર આપી શકીએ કે 1 plus y is equal to 1 બુલિયન એલ્જિબ્રાને અકોર્ડિંગલી. હવે આપણે આગળ સોલ્યુશન લઈએ તો અહીંયા તમારી પાસે x dot 1 છે. ડોટ બુલિયન એલ્જિબ્રામાં આપણે જો ડોટની વાત કરીએ તો ડોટ એટલે શું થશે? એન્ડ ગેટ થશે. અને એન્ડ ગેટ માટે પણ આપણને ખ્યાલ જ છે કે માની લો કે આપણે એન્ડ ગેટ કન્સિડર કરીએ તો એન્ડ ગેટને ડોટની સાઇનથી આપણે બતાવશું. અને એન્ડ ગેટના ટ્રુથ ટેબલને અકોર્ડિંગલી માની લો કે આપણી પાસે એક ઇનપુટ છે x છે અને જે આપણું ઇક્વેશન છે એમાં બીજું ઇનપુટ 1 છે અને એનું આઉટપુટ શું આપણને મળે છે એ ટ્રુથ ટેબલ પ્રમાણે આપણે જોવાનું છે. હવે અહીંયા આપણી પાસે પોસિબિલિટી કેટલી છે તો કે એક ઇનપુટ તો ઓલરેડી 1 છે, એટલે કે અહીંયા આપણી પાસે આ જે એક ઇનપુટ છે આ એક ઇનપુટ ઓલરેડી 1 છે. તો x કાં તો 0 હોઈ શકે અને કાં તો 1 હોઈ શકે. તો અહીંયા પણ 1 હશે. તો એન્ડ ગેટ માટે આપણે જો જોવા જઈએ તો જો x 0 હશે, જ્યારે x 0 હશે અને બીજું ઇનપુટ 1 જ છે તો એન્ડ ગેટમાં આપણને ખ્યાલ જ છે કે એન્ડ ગેટમાં જો બંને ઇનપુટ 1 હશે તો અને તો જ આપણને આઉટપુટ 1 મળશે. એનો મતલબ કે અહીંયા આપણે આઉટપુટ શું મળશે? 0 મળશે અને બીજામાં આપણે આઉટપુટ 1 મળશે. તો હવે જો આને આધારે આપણે અહીંયા થોડું સમજવાની પ્રયત્ન કરીએ તો x જ્યારે 0 હતું ત્યારે આઉટપુટ આપણને શું મળ્યું? 0. અને x જ્યારે 1 હતો ત્યારે આઉટપુટ આપણને શું મળ્યું? 1. એનો મતલબ કે બીજું ઇનપુટ તો 1 જ છે પણ x ની કિંમત જે રીતે બદલાશે એના આધારે આઉટપુટની કિંમત બદલાશે. એટલે x 0 હશે તો આઉટપુટમાં 0 મળશે. એનો મતલબ કે આઉટપુટમાં પણ આપણને શું મળે છે? x જ મળે છે. અને જો x 1 છે તો આઉટપુટમાં 1 મળશે. એનો મતલબ કે આઉટપુટમાં પણ આપણને પાછો ફરીથી x જ મળે છે. તો x.1 તો અહીંયા પણ તમે
બુલિયન એલ્જિબ્રાનું એક લો, એક રૂલ જે છે એપ્લાય કરી શકો કે x.1 એટલે હંમેશા આન્સર શું મળશે? x મળશે. તો આપણી પાસે જે બુલિયન ઇક્વેશન હતું x પ્લસ x.y, આ બુલિયન ઇક્વેશનને જો તમે બુલિયન એલ્જિબ્રાના કેટલાક નિયમોનો ઉપયોગ કરીને જો સિમ્પ્લિફાઈ કરશો, સોલ્વ કરશો તો તમને આન્સર મળશે x. અહીંયા પણ આપણે લખી શકીએ કે અહીંયા આપણે કયા રૂલનો યુઝ કરેલો છે? x.1 ઇઝ ઇક્વલ ટુ x. બરાબર? તો આ નિયમનો ઉપયોગ કરીને આપણો આન્સર મળશે x. તો હવે આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ x જે છે એ તમારો સાચો આન્સર થશે. ત્યારબાદ આપણે બીજા એમસીક્યુ ની શરૂઆત કરીએ. એમસીક્યુ નંબર 2 માં તમને આપેલું છે બુલિયન એક્સપ્રેશન ઓફ એન ઓર ગેટ ઇઝ. તો આ તો બહુ બેઝિક ક્વેશ્ચન છે, આપને ખ્યાલ જ હોવો જોઈએ કે ઓર ગેટ માટેનું બુલિયન એક્સપ્રેશન છે કઈ રીતે આપણે લખી શકીએ. તો ઓપ્શન પહેલા જોઈ લઈએ. ઓપ્શન એ આપેલો છે a ડેશ એટલે કે a બાર a ડેશ ડોટ b પ્લસ a ડોટ b ડેશ, b આપેલો છે a ડોટ b, c આપેલો છે a ડેશ ડોટ b ડેશ એન્ડ d આપેલો છે a પ્લસ b. તો ચાલો આપણે આનો આન્સર બહુ બેઝિક થિયોરેટિકલ આન્સર છે, આપણે આ વસ્તુ ખ્યાલ જ હોવી જોઈએ કે માની લો કે આપણા કોઈ પણ બુલિયન લોજિક ગેટ માટે માની લો કે a અને b જે છે આ બંને જો તમારા ઇનપુટ હોય તો એક પછી એક આપણે જોઈએ તો માનો કે પેલા એન્ડ ગેટ, તો જો એન્ડ ગેટ આપણે લેશું તો આને કઈ રીતે બતાવશું? a ડોટ b. માની લો કે આપણે ઓર ગેટ લઈએ છીએ તો આ બે ઇનપુટ માટે લખી શકાય a પ્લસ b. જો આપણે નોટ ગેટ લેતા હોઈએ અને નોટ ગેટમાં એક જ ઇનપુટ હશે તો a અને b બે ઇનપુટમાંથી એક જ ઇનપુટ કન્સિડર કરીએ તો a બાર થશે. બરાબર? ત્યારબાદ આપણે નેન્ડ ગેટ ની વાત કરીએ તો નેન્ડ ગેટ માટે a ડોટ b આખાનો બાર. જો આપણે નોર ગેટ ની વાત કરશું તો એના માટે a પ્લસ b આખાનો બાર. રાઈટ? અને જો XOR અને XNOR ગેટ લેશો તો એના માટે પણ તમે અલગ અલગ ઇક્વેશન લખી શકો છો. તો હવે તમને જો અહીંયા કેના માટે પૂછેલું છે? ઓફ એન્ડ ઓર ગેટ. તમારે ઓર ગેટ માટેનું બુલિયન એક્સપ્રેશન આપવાનું છે. તો આપણે અહીંયા જે જોયું એના આધારે આપણે કહી શકીએ કે ઓર ગેટ માટે બુલિયન એક્સપ્રેશન જો a અને b આપણા ઇનપુટ હોય તો બુલિયન એક્સપ્રેશન થશે a પ્લસ b. મતલબ કે જે ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન ડી જે છે એ આપણો કરેક્ટ આન્સર થશે. તો આપણો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી a પ્લસ b. ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ. તો એમસીક્યુ નંબર 3 માં તમને આપેલું છે બ્લેન્ક ખાલી જગ્યા બ્લેન્ક ગેટ ઇઝ રિફર્ડ એઝ અ ઇન્વર્ટર. એનો મતલબ કે કયો એવો ગેટ છે, લોજિક ગેટ છે કે જેને ઇન્વર્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ એક કોન્સેપ્ચ્યુઅલ બેઝિક થિયોરેટિકલ ક્વેશ્ચન છે. ઓપ્શન એ નોટ ગેટ, ઓપ્શન બી નેન્ડ ગેટ, ઓપ્શન સી નોર અને ઓપ્શન ડી XOR ગેટ. તો બધાને ખ્યાલ જ હશે આનો આન્સર શું આવતો હશે. આપણે આન્સર જોવા જઈએ તો આન્સરમાં આપણે કહી શકીએ કે ઓપ્શન એ જે છે, જે ઓપ્શન એ તમને આપેલું છે નોટ ગેટ, એને આપણે ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. અને આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શા માટે આપણે ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. બીકોઝ નોટ ગેટની અંદર આપણે જો નોટ ગેટમાં ઇનપુટ અને આઉટપુટ આના માટે જો ટ્રુથ ટેબલ બનાવશું તો નોટ ગેટમાં આપણે ખબર જ છે એક ઇનપુટ હશે અને એક આઉટપુટ હશે. તો માની લો કે ઇનપુટ 0 હોય તો નોટ ગેટ માટે આઉટપુટ 1 મળશે, 1 હશે તો શું મળશે? 0 મળશે. અને નોટ ગેટનો સિમ્બોલ પણ બધાને ખ્યાલ જ હશે. નોટ ગેટને આપણે કંઈક આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. માની લો કે a ઇનપુટ હશે તો a બાર જે છે એનું આઉટપુટ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે ટ્રુથ ટેબલ આપેલું છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે અને જ્યારે ઇનપુટ 1 છે ત્યારે આપણે આઉટપુટ શું મળે છે? 0 મળે છે. એનો મતલબ કે ઇનપુટ કરતા એક્ઝેક્ટલી ઇન્વર્ટ આપણે આઉટપુટ મળે છે. એટલા માટે નોટ ગેટ જે છે એને આપણે ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એમસીક્યુ નંબર 4 આપણે જોઈએ. તો એમસીક્યુ નંબર 4 ઇલેક્ટ્રોનિક સાઇડનો એમસીક્યુ તમને આપેલો છે. એમસીક્યુ નંબર 4 માં તમને આપેલું છે કે the doping level of the Zener diode is blank that of the PN junction diode. હવે આપણે બધાને ખ્યાલ જ છે કે જ્યારે આપણે ડાયોડનું કન્સ્ટ્રક્શન જ્યારે બનાવીએ છીએ ત્યારે એમાં કેટલાક સેમિકન્ડક્ટર મટીરિયલ p ટાઈપ ને n ટાઈપ નો આપણે યુઝ કરીએ જ છીએ. તો સેમિકન્ડક્ટર મટીરિયલ બનાવવા માટે એમાં આપણે કેટલીક અશુદ્ધિઓ જે છે એનું ડોપિંગ એમને જ આપણે એમાં ઉમેરીએ છીએ, એટલે કે એનું ડોપિંગ આપણે કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે જેનર ડાયોડમાં જે ડોપિંગનું લેવલ છે એ પીએન જંકશન ડાયોડ કરતા કેટલું હશે? વધારે હશે કે ઓછું હશે? તો ઓપ્શન આપણે જોઈ લઈએ. ઓપ્શન એ આપેલો છે મોર ધેન, એટલે કે જેનર ડાયોડમાં ડોપિંગ લેવલ છે પીએન જંકશન કરતા વધારે છે. ઓપ્શન બી સેમ હશે. ઓપ્શન સી 0.9
0.9 ટાઈમ્સ એટલે કે 0.9 ગણું હશે. ઓપ્શન ડી 0.5 ટાઈમ્સ એટલે કે 0.5 ગણું હશે. તો અહીંયા તમારો આન્સર શું થશે? તો આન્સર થશે ઓપ્શન એ મોર ધેન. એટલે કે હંમેશા જ્યારે આપણે જેનર ડાયોડનું કન્સ્ટ્રક્શન થતું હોય છે ત્યારે જેનર ડાયોડની અંદર જે ડોપિંગ લેવલ છે એ ડોપિંગ લેવલનું મૂલ્ય હંમેશા પીએન જંકશન ડાયોડ કરતા વધારે જ હોય છે. એટલે તમારો આન્સર થશે ઓપ્શન એ મોર ધેન. ત્યારબાદ MCQ નંબર 5 જોઈએ તો તેમાં તમને આપેલું છે which of the following junctions are forward biased during the forward blocking state of SCR. હવે જો આ MCQ નો આન્સર આપવા માટે આપણે SCR નું કન્સ્ટ્રક્શન એનું બંધારણ કેવું હોય તે ખ્યાલ હોવો જોઈએ. તે આપણે હમણાં સમજીએ તો પેલા ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ આપેલું છે જંકશન 1, 2 and 3. ઓપ્શન બી જંકશન 1 અને 3. ઓપ્શન સી જંકશન 1 and 2. ઓપ્શન ડી જંકશન 2 and 3. તમારો પ્રશ્ન અહીંયા શું છે કે જે જંકશન્સ આપણે આપેલા છે એમાંથી કયા જંકશન ફોરવર્ડ બાયસમાં હશે જ્યારે SCR ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટમાં હશે. હવે જો આપણે સમજીએ SCR જે છે SCR નું બંધારણ જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો SCR એ 4 લેયર ડિવાઇસ છે, રાઈટ. SCR માં કેટલા લેયર હશે? 4 લેયર હશે. P N E અને ફરીથી N, રાઈટ. તો આ રીતે 4 લેયર ડિવાઇસ છે. અહીંયા આપણે SCR નો એનોડ હશે, અહીંયા SCR નો કેથોડ હશે અને વચ્ચેનું જે લેયર છે એ લેયરમાં ગેટ ટર્મિનલ જે છે ત્યાં આપણે પ્રોવાઈડ કરશું. હવે જો અહીંયા જંકશનના નામ આપીએ તો આ P અને N લેયર વચ્ચે જંકશન 1, અહીંયા જંકશન બનશે જંકશન નંબર 2, અહીંયા જે જંકશન છે બનશે જંકશન નંબર 3. હવે જો SCR ને ઓન કરવા માટે પહેલા તો એ ફોરવર્ડ બાયસમાં હોવો જોઈએ. તો જ્યારે SCR ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે હંમેશા એનોડ ઉપર આપણે પોઝિટિવ સપ્લાય આપશું અને કેથોડ ઉપર નેગેટિવ સપ્લાય આપશું, રાઈટ. હવે આ જે કન્ડિશન છે ત્યારે SCR સિમ્પલી ફોરવર્ડ બાયસમાં છે. હજુ SCR કન્ડક્ટ નથી થતો. કન્ડક્ટ કરવા માટે કારણ કે જ્યારે તમે એનોડ પર પોઝિટિવ સપ્લાય અને કેથોડ ઉપર નેગેટિવ સપ્લાય આપશો ત્યારે અહીંયા P લેયર સાથે પોઝિટિવ છે, N લેયર સાથે નેગેટિવ છે. એટલે બહુ સાદી ભાષામાં આપણે કહેવા જઈએ તો તમારો જે SCR છે SCR નું અહીંયા જંકશન નંબર 1 જે છે આ જંકશન અને જંકશન નંબર 3 જે છે એ બંને ફોરવર્ડ બાયસમાં હશે. પણ જંકશન નંબર 2 જે છે એ જંકશન નંબર 2 રિવર્સ બાયસમાં હશે. એટલે આ જે રીઝન છે કે જ્યારે તમે SCR ને ફોરવર્ડ વોલ્ટેજ આપો છો એટલે કે એનોડ સાથે પોઝિટિવ અને કેથોડ સાથે નેગેટિવ સપ્લાય પ્રોવાઈડ કરો છો ત્યારે SCR હજુ કન્ડક્ટ નથી થતો. એટલે એમાં એનોડ થી કેથોડ તરફ કરંટ જે છે કરંટ ફ્લો થશે નહીં, કારણ કે જંકશન નંબર 2 જે છે એ જંકશન 2 હજુ રિવર્સ બાયસમાં છે. એટલે કરંટ જે છે એટલે કે ઇલેક્ટ્રોન ને હોલ ની જે આપલે થવી જોઈએ એ ઇલેક્ટ્રોન નો ફ્લો આપણને અહીંયા મળશે નહીં. એટલા માટે આ રિજિયન ને ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે SCR ના. તો આપણે જે સમજ્યા એના આધારે હવે તમે આન્સર આપી શકો કે SCR નો જે ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ જે છે તો અત્યારે મેં જે સમજાવ્યું એ ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ છે. તો આ સ્ટેટમાં કયા જંકશન ફોરવર્ડ બાયસમાં હશે? તો આપણે આન્સર ઇઝીલી આપી શકીએ હવે કે જંકશન નંબર 1 અને જંકશન નંબર 3 જે છે એ બંને જંકશન ફોરવર્ડ બાયસમાં હશે. તો હવે આપણા MCQ માં જે ઓપ્શન આપેલા છે ઓપ્શન જોઈએ તેમાં તમે જોઈ શકો ઓપ્શન બી અને રિલેવન્ટ ઓપ્શન લાગે છે. એટલે તમારો આન્સર પણ થશે ઓપ્શન બી જંકશન 1 અને જંકશન 3. આ બંને જંકશન એવા છે કે જ્યારે SCR ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટમાં હશે ત્યારે જંકશન 1 અને 3 આ બંને જંકશન જે છે એ તમારા ફોરવર્ડ બાયસમાં હશે, જ્યારે જંકશન 2 જે છે એ રિવર્સ બાયસમાં હશે. ત્યારબાદ MCQ નંબર 6 આપણે જોઈએ તો MCQ નંબર 6 માં તમને ફ્લિપ ફ્લોપ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નો જ પ્રશ્ન છે અને ફ્લિપ ફ્લોપ જે છે એ ફ્લિપ ફ્લોપ વિશે પ્રશ્ન પૂછેલો છે. આ બેઝિક SR ફ્લિપ ફ્લોપ કેન બી કન્સ્ટ્રક્ટેડ બાય ક્રોસ કપલિંગ. હવે જો આના માટે SR ફ્લિપ ફ્લોપ ના જે સિમ્બોલ અથવા તો એનો જે ડાયાગ્રામ છે આપણને આવડવો જોઈએ. તો આ ક્વેશ્ચન એવો છે કે જો આપણે બેઝિક SR ફ્લિપ ફ્લોપ બનાવવો હોય તો કયા એવા બે ગેટ છે કે જેના ક્રોસ કપલિંગ થી આપણે બનાવી શકીએ? ઓપ્શન પહેલા જોઈ લઈએ. ઓપ્શન એ આપેલો છે XOR ગેટ ઓર એટલે કે અથવા તો XNOR ગેટ. ઓપ્શન બી NOR ગેટ અથવા તો NAND ગેટ. ઓપ્શન સી AND ગેટ અથવા તો OR ગેટ અને ઓપ્શન ડી AND ગેટ અથવા તો NOR ગેટ. બરાબર. તો હવે આના માટે આપણે જોઈએ તો અહીંયા તો પહેલા તો બે એ વિચારવું પડશે કે આપણો આન્સર શું હશે. બરાબર. તમને અહીંયા શું આન્સર મળે છે એ પહેલા તો તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે કે પહેલા તો તમને એનો સિમ્બોલ આવડવો જોઈએ. તો જો તમે લોકો ભણી ગયા છો કે જો હું SR ફ્લિપ ફ્લોપ ની વાત કરું તો SR ફ્લિપ ફ્લોપ ને એનો એક સિમ્બોલ જે છે SR ફ્લિપ ફ્લોપ સર્કિટ જે છે તો એની જે IC જે છે
74HC00. તો આના આધારે આપણે જોવા જઈએ તો SR ફ્લિપ ફ્લોપ જે છે, SR ફ્લિપ ફ્લોપ ને તમે NAND ગેટ થી કંઈક આ રીતે પણ ઇન્ડિકેટ કરી શકો. માની લો કે આપણો એક NAND ગેટ નંબર 1 છે અને બીજો એક NAND ગેટ આપણે લઈએ. આ આપણો બીજો NAND ગેટ છે, બરાબર. હવે આપણે શું પૂછ્યું? ક્રોસ કપલિંગ થી. તો NAND ગેટ ના બંને એક એક ઇનપુટ આપણી પાસે રહેશે અને અહીંયાથી જે ઇનપુટ છે એને આપણે આ જે બીજો NAND ગેટ છે એની સાથે ક્રોસ કપલ કરશું અને આ પેલા NAND ગેટ નું જે આઉટપુટ છે એને બીજા NAND ગેટ ના ઇનપુટ સાથે ક્રોસ કપલ કરશું. એટલે કે તમને અહીંયા S R અને અહીંયા મળશે Q અને Q બાર. તો એક NAND ગેટ થી પણ તમે આ રીતે SR ફ્લિપ ફ્લોપ છે બનાવી શકો છો. અને બીજી રીતે આપણે વાત કરીએ તો બીજી રીતે NOR ગેટ નો યુઝ કરીને પણ આપણે SR ફ્લિપ ફ્લોપ બનાવી શકીએ છીએ. માની લો કે આ બંને આપણું NOR ગેટ એક છે અને એવી જ રીતે હું બીજો એક NOR ગેટ લઉં છું. આ NOR ગેટ બીજો છે. તો અહીંયા પણ એક ઇનપુટ એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા પણ એક ઇનપુટ એઝ ઇટ ઇઝ રહેશે. આનું જે ઇનપુટ છે અહીંયા આઉટપુટ સાથે કનેક્ટ થશે અને સેમ આનું જે છે અહીંયા ઇનપુટ સાથે કનેક્ટ થશે. તો આ તમારો S રહેશે, બરાબર. ના, આ તમારો R રહેશે, આ તમારો S રહેશે અને આ Q અને Q બાર આ બંને આઉટપુટ મળશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે SR ફ્લિપ ફ્લોપ ની જે રચના કરેલી છે એમાં અહીંયા આ સર્કિટ માટે આપણે NAND ગેટ નો યુઝ કરેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે NOR ગેટ નો યુઝ કરેલો છે. એનો મતલબ કે તમે NAND ગેટ અથવા તો NOR ગેટ થી આ બેઝિક SR ફ્લિપ ફ્લોપ છે, બેઝિક SR ફ્લિપ ફ્લોપ બનાવી શકો છો. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બી જે છે, ઓપ્શન બી NOR એન્ડ NAND ગેટ એ તમારો સાચો આન્સર થશે. અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન બી NOR એન્ડ NAND ગેટ. તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ MCQ નંબર 7 આપણે જોઈએ. MCQ નંબર 7 માં આપેલું છે બ્રેકડાઉન વોલ્ટેજ ઓફ જેનર ડાયોડ ઇઝ કંટ્રોલ્ડ બાય ધ. હમણાં જ આપણે જોયું કે જેનર ડાયોડ અને PN જંકશન ડાયોડ જો આપણે લઈએ તો જેનર ડાયોડમાં ડોપિંગ લેવલ છે એ ડોપિંગ લેવલ વધારે હશે. તો હવે આપણે એના બ્રેકડાઉન વોલ્ટેજ ની વાત કરીએ તો બ્રેકડાઉન વોલ્ટેજ જેનર ડાયોડ નું કેનાથી કંટ્રોલ થશે? તો ઓબ્વિયસલી ડોપિંગ લેવલ જે છે એનાથી જ કંટ્રોલ કરી શકાય. ઓપ્શન જોઈ લઈએ. સપ્લાય ફ્રીક્વન્સી, ઓપ્શન બી ડોપિંગ લેવલ, ઓપ્શન સી એપ્લાઇડ વોલ્ટેજ, ઓપ્શન ડી આયોનાઇઝેશન. આ જે ઓપ્શન આપણે આપેલા છે ઓપ્શનમાં જેનર ડાયોડ નું જે બ્રેકડાઉન વોલ્ટેજ છે તો એ ક્યારેય પણ સપ્લાય ફ્રીક્વન્સી અને એપ્લાઇડ વોલ્ટેજ ઉપર તો ડિપેન્ડન્ટ હોય જ નહીં. એ ક્યારેય પણ એની સાથે રિલેટેડ નથી. આયોનાઇઝેશન ઉપર પણ એ ડિપેન્ડન્ટ નહીં હોય. તો આપણી પાસે હવે એક જ ઓપ્શન છે અને એ છે આપણો ઓપ્શન બી ડોપિંગ લેવલ. એનો મતલબ કે જેનર ડાયોડનો જે બ્રેકડાઉન વોલ્ટેજ છે એ જેનર ડાયોડનું બ્રેકડાઉન વોલ્ટેજ એના ડોપિંગ લેવલ જે છે એના ઉપર એ કંટ્રોલ્ડ હોય છે. એનું ડોપિંગ લેવલમાં જે રીતે આપણે ફેરફાર કરીએ એના આધારે જેનર ડાયોડનું જે બ્રેકડાઉન વોલ્ટેજ છે બ્રેકડાઉન વોલ્ટેજમાં આપણે ફેરફાર જોવા મળશે. એટલે આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ડોપિંગ લેવલ. ત્યારબાદ આપણે MCQ નંબર 8 જોઈએ. MCQ નંબર 8 તમને આપેલો છે an OR gate has a 3 input. એક OR ગેટ આપણે લેવાનો છે. માની લો કે આપણે અહીંયા સાથે સાથે સમજતા જ જઈએ કે આપણી પાસે માની લો કે આ એક OR ગેટ છે. આપણે OR ગેટ નો સિમ્બોલ અહીંયા ડ્રો કરેલો છે. one input is high એટલે કે OR ગેટ 3 ઇનપુટ OR ગેટ આપણે લીધેલો છે. તો આપણે કહી શકીએ this is the symbol of 3 input OR gate અને OR gate માં આઉટપુટ હંમેશા એક જ મળશે. એટલે હું અહીંયા આને ડિનોટ કરી દઉં. માની લો કે x y અને z આનો OR gate ના 3 ઇનપુટ છે અને O જે છે OR gate નું આઉટપુટ છે. one input is high and other two are low. આપણે ખ્યાલ છે કે હાઈ ગેટના કેસમાં હાઈ એનો મતલબ કે આપણે 1 કન્સિડર કરીએ છીએ અને જો લો લેશું તો આપણે શું લઈએ છીએ 0. તો આપણે એવું માની લઈએ અહીંયા કે આપણી પાસે જે 3 ઇનપુટ છે x y z આપણા ઇનપુટ છે અને O જે છે આપણું આઉટપુટ છે. તો એક ઇનપુટ હાઈ છે. એક ઇનપુટ હાઈ છે એનો મતલબ કે હું અહીંયા x ને હાઈ 1 લઈ લો, બાકીના બે ઇનપુટ 0 છે, અધર 2 આર 0 લો. તો આઉટપુટ શું મળશે? તો અહીંયા બેઝિક તમારે ટ્રુથ ટેબલ જ એપ્લાય કરવાનું છે કે OR ગેટમાં
જેટલા પણ ઇનપુટ હોય, 2 ઇનપુટ ઓર ગેટ હોય કે 3 ઇનપુટ ઓર ગેટ હોય, જો જેટલા પણ ઇનપુટ છે એમાંથી એક ઇનપુટ અથવા તો બધા ઇનપુટ 1 હશે ત્યારે તમારું ઓર ગેટ નું આઉટપુટ શું મળશે? 1 મળશે. એનો મતલબ કે અહીંયા આઉટપુટ શું મળશે? 1 મળશે, રાઈટ. તો અહીંયા તમને એ જ કીધું છે કે 3 ઇનપુટ નો ઓર ગેટ છે, એક ઇનપુટ હાઈ છે, બાકીના બે લો છે, તો આઉટપુટ ઇઝ, અહીંયાથી જ તમને આન્સર મળી જશે. અને આધારે કહી શકાય કે આઉટપુટ હંમેશા શું મળશે? 1 મળશે. તો આમ છતાં પણ આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ હાઈ, option B alternately high and low, option C low, option D may be high or low depending on the relative magnitude of input. તો અહીંયા તમે જોશો 1 મળે છે, તો હમણાં જ આપણે કીધું 1 નો મીનિંગ શું થાય? હાઈ થશે, રાઈટ. તો આપણો જે આન્સર છે, આન્સર શું થશે? ઓપ્શન એ હાઈ. એટલે કે જ્યારે 3 ઇનપુટ ઓર ગેટ આપણે લેશું અને એક ઇનપુટ હાઈ હશે, બાકીના બે લો હશે, તો પણ આઉટપુટ આપણે શું મળશે? હાઈ, એટલે કે 1 મળશે. સો ઓપ્શન એ હાઈ ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે MCQ નંબર 9 આપણે જોઈએ. ડી મોર્ગન્સ થિયરમ સ્ટેટ ધેટ. હવે આ પણ બધાને યાદ જ હશે ડી મોર્ગન્સ થિયરમ. તો ડી મોર્ગન્સ થિયરમના સ્ટેટમેન્ટ શું છે આપણે જોવાના છે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે ઓપ્શન જોઈ લઈએ કે ઓપ્શન કયા કયા આપને આપેલા છે. તો ઓપ્શન એ તમને આપેલો છે a ડેશ b બાર ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b. ઓપ્શન બી આપેલો છે a b હોલ બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર. ઓપ્શન સી આપેલો છે a ડેશ પ્લસ b ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ ઇન્ટુ b ડેશ. અને ઓપ્શન ડી આપેલો છે a પ્લસ b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ ડોટ b. અહીંયા ફરીથી હું રિપીટ કરું છું, ડેશ જે આપણે ઉપર આપેલો છે એનો મતલબ છે બાર, એટલે કે નોટ ગેટ નો આપણે ઉપયોગ કરેલો છે. હવે આના આધારે આપણે ખ્યાલ હોવો જોઈએ ડી મોર્ગન થિયરમ એના સ્ટેટમેન્ટ શું છે. તો ડી મોર્ગન થિયરમ ને અકોર્ડિંગલી ડી મોર્ગન થિયરમમાં આપણી પાસે ડી મોર્ગનના બે થિયરમ છે, થિયરમ નંબર 1 અને થિયરમ નંબર 2. થિયરમ નંબર 1 શું કહે છે? તો કે માની લો કે તમારી પાસે a ડોટ b આખાનો બાર હોય તો તમે એને a બાર પ્લસ b બાર વડે દર્શાવી શકો છો. આને આપણે ટ્રુથ ટેબલ નો ઉપયોગ કરીને આ બંને ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ પણ કરી શકીએ છીએ. અહીંયા પણ તમને આપેલું છે બીજો શું છે રો, તો કે a પ્લસ b હોલ બાર જો તમને આપેલો હોય તો એને આપણે a બાર ડોટ b બાર આ વડે પણ દર્શાવી શકીએ છીએ. તો આ બંને જે છે એ બંને ડી મોર્ગન થિયરમના સ્ટેટમેન્ટ છે, બરાબર. તો આના આધારે જો આપણે વિચારીએ તો અહીંયા જે આપણી પાસે બે ડી મોર્ગન થિયરમના બે સ્ટેટમેન્ટ છે એમાં જોવા જઈએ તો ઓપ્શન સાથે જે મેચ થતો હોય એવો ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન બી. એનો મતલબ કે આપણો સાચો આન્સર થશે ઓપ્શન બી, a b હોલ બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર. ત્યારબાદ MCQ નંબર 10 આપણે જોઈએ. તો MCQ નંબર 10 માં તમને આપેલું છે the two input AND gate is connected to a NOT gate. એનો મતલબ કે તમારી પાસે બે ઇનપુટ નું એક AND gate છે એને આપણે NOT gate સાથે કનેક્ટ કરીએ. the overall output will be same as that of. તો આખાનું ઓવરઓલ આઉટપુટ તમને શું મળશે? તો ઓપ્શન એ આપેલો છે OR gate, ઓપ્શન બી AND gate, ઓપ્શન સી NOR gate, ઓપ્શન ડી NAND gate. તો હવે આના માટે આપણે વિચારીએ કે સૌપ્રથમ તો તમને અહીંયા શું આપેલું છે? એક AND gate આપેલો છે. તો AND gate નો એક સિમ્બોલ આપણે બનાવીએ. માની લો કે આપણી પાસે AND gate છે, 2 ઇનપુટ AND gate છે, એટલો એનો મતલબ કે AND gate માં બે ઇનપુટ આપેલા છે x અને y. હવે આ AND gate નું જે આઉટપુટ છે એને આપણે z કન્સિડર કરીએ અને આ AND gate ને એક NOT gate સાથે આપણે કનેક્ટ કરેલો છે. તો આ એક NOT gate ના આઉટપુટ ને NOT gate સાથે લઈએ તો આનું જે ફાઇનલ આઉટપુટ છે એને આપણે આઉટપુટ થી દર્શાવીએ. તો આખું જે અહીંયા તમને કનેક્શન મળશે તો આ જે અહીંયા આઉટપુટ આપણને જે મળે છે આ આઉટપુટ નીચેનામાંથી કયા ગેટ નું હશે? તો આપણે ખ્યાલ જ છે, આ વસ્તુ તમે બેઝિક ભણી ગયા છો કે જ્યારે પણ AND ગેટ પ્લસ NOT ગેટ એટલે કે અહીંયા જે કનેક્શન આપેલું છે એ રીતે લઈએ તો એ ગેટ જે છે ગેટ થશે NAND ગેટ. સેમ વે આપણે લઈ શકીએ OR ગેટ પ્લસ NOT ગેટ તો એ થશે NOR ગેટ. એવી જ રીતે XOR એક્સક્લુઝિવ OR ગેટ પ્લસ NOT આપણે લઈએ એને આપણે લઈ શકીએ એક્સક્લુઝિવ NOR ગેટ, બરાબર. તો અલગ અલગ કોમ્બિનેશન છે. તો આપણી પાસે અહીંયા પેલું છે AND પ્લસ NOT એટલે NAND ગેટ. એટલે આને તમે ટ્રુથ ટેબલ થી પણ લઈ શકો કે માની લો કે હું આના માટે લઉં તો ટ્રુથ ટેબલમાં x અને y એ મેઇન ઇનપુટ થશે, z આ AND ગેટ નું આઉટપુટ થશે અને ફાઇનલ આઉટપુટ તમારું શું રહેશે? આઉટપુટ જે આપણે મળશે એ બતાવીએ છીએ. આ બે ઇનપુટ માટે કોમ્બિનેશન શું થશે? 0 0 0 1 1 0
એન્ડ 1 1. એન્ડ ગેટ હોય તો એન્ડ ગેટમાં આપણે ખ્યાલ જ છે જ્યારે બધા ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળશે, બાકીની ત્રણેય કન્ડિશન માટે શું મળશે? આઉટપુટ 0 મળશે. હવે જો અહીંયા Z, આ જે Z છે એ 0 હશે તો નોટ ગેટ લગાડેલો છે, અહીંયા મળશે 1, 0 ની જગ્યાએ 1 1 અને 0. તો હવે તમે જો વિચારો તો અહીંયા તમારી પાસે મેઇન ઇનપુટ કયા છે? X અને Y, અને ફાઇનલ આઉટપુટ કયું છે? આઉટપુટ O, બરાબર. તો જો 0 0 માટે આઉટપુટ શું મળે છે? 1. 0 1 માટે આઉટપુટ શું મળે છે? 1. 1 0 માટે પણ આઉટપુટ શું મળે છે? 1. બટ 1 1 માટે આઉટપુટ શું મળશે? 0. તો આ ટ્રુથ ટેબલ ને જો તમે વેરીફાઈ કરો તો આ આખું ટ્રુથ ટેબલ છે એ NAND ગેટના ટ્રુથ ટેબલ સાથે એક્ઝેક્ટલી મેચ થશે. તો આપણો આન્સર પણ અહીંયા શું હોવો જોઈએ? ઓપ્શન ડી, NAND ગેટ. તો મિત્રો અહીંયા આપણે GSECL નું જે 2020 નું વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ નું જે પેપર હતું એનામાંથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ જે કેટલાક MCQ જે પૂછાઈ ગયેલા છે એના સોલ્યુશન ડિટેલ એક્સપ્લેનેશન સાથે જોયા. આગળના પાર્ટમાં સેમ GSECL નું પ્લાન્ટ એટેન્ડન્ટ નું નવેમ્બર 2020 નું પેપર જ લેશું, જેમાં પાર્ટ 2 આપણે લેશું. પાર્ટ 2 માં આ સિવાયના જે બીજા કેટલાક MCQ જે પૂછાઈ ગયા છે તો એનો પણ બેઝિક કોન્સેપ્ટ જે છે આપણે ક્લિયર કરશું અને MCQ નું સોલ્યુશન જે છે એ આપણે જોઈશું. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી એમને પણ ઇન્ફોર્મેશન જે છે એ મળતી રહે અને તેમની એક્ઝામની પ્રિપેરેશન જે છે એમને બૂસ્ટ મળી શકે. અને સાથે સાથે અમારી જે YouTube ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ જો તમે ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને સાથે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણને મળી રહેશે, તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો કે જ્યાંથી તમને આ જે અલગ અલગ MCQ બેઝ જે વિડીયોઝ છે એની પ્રિપેરેશન માટે એનું જે PDF મટીરિયલ છે એ મટીરિયલ પણ તમને ત્યાંથી મળી રહેશે અને અમારા વિડીયોઝના અપડેટ પણ તમને ત્યાંથી મળી રહેશે.